અને આ બધા વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ સામે વિરોધ છે। સુરતમાં સ્વામિનારાયણના સાધુ સામે નારાજગી છે। કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીનો વિરોધ કરાઈ રહ્યો છે। સ્વામીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી। કથાના બેનર પર લંપટ બાવો એવું લખાણ લખવામાં આવ્યું। ઘનશ્યામ પ્રકાશ દાસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા હતા। સજાતીય સંબંધના અનેક વખત આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના અંદર વિરોધ જોવા મળી રહ્યો છે અને એ વિરોધ હવે ખોલીને બહાર આવ્યો છે। તમારી સામે છે કે અહીંયા જે બોર્ડ મારવામાં આવ્યા છે એના ઉપર લંપટ બાવો લખી નાખવામાં આવ્યો છે। 2 થી 8 એપ્રિલ 2025માં શ્રીમદ સત્સંગજીવનની કથાનું આયોજન છે અને આ કથાના આયોજનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનું મુખ્ય કારણ છે કે જે અહીંયા દેખાઈ રહ્યું છે મંદિર, અહીંયા કથા થવાનું છે અને શ્રી ઘનશ્યામ પ્રસાદજી સ્વામીની જો વિરોધ અહીંયા દેખાઈ રહ્યો છે। આ લંપટ બાવો લખવામાં આવ્યો છે એ દર્શાવે છે કે છૂપો રોષ છે। તમને પૂછીશ, શું તમારો રોષ છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરંપરા ભગવાન સ્વામિનારાયણ વખતની ચાલી આવે છે। આ બાવાએ પોતાના ગુરુની પરંપરા ચલાવી છે। આ ઓરિજિનલ બ્રાન્ડ છે। હા, સામે કેમેરો મારો, તમને દેખાય છે। અમારા રામાનુજાચાર્ય રામાનંદ સ્વામી, પછી સહજાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અજીન્દ્ર પ્રસાદજી મહારાજ હાલ બિરાજે છે। આ બાવો સામે બંડક બતાવી અને પોતામાં ફસાવવા માટે પ્રયત્ન કરે છે। આ હિન્દુ ધર્મને નાશ કરવા માટે કાવતરું છે। તમને પૂછીશ, તમારું શું કહેવું છે? આવા લંપટ બાવા જે બાળકો સાથે, એના શિષ્ય સાથે એકાદશીના ઉપવાસ પણ નથી મૂક્યા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યા છે। આ હું લોકોને ઉપદેશ આપે, કથા બેસાડે છે ઉપદેશ દેવા માટે। ઉપદેશ તો એને લેવાની જરૂર છે। આજે 75 વર્ષનો ડોહો જો હોય એ આવા ધંધા કરતો હોય, એને સમાજની અંદર જીવવાનો જ અધિકાર નથી। આજે આ કથા બહારી એના માધ્યમથી શું કહેવા માંગે છે, જે એણે આવા કૃત્યો કરેલા છે જે પૂર્વની અંદર અને ભવિષ્યની અંદર એનો ટાર્ગેટ એક જુદો છે અને સડે સો કે જે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવું, સંપ્રદાય વિરુદ્ધના કાર્યો કરવા, ન કરવાના ધંધાઓ કરવા, છલની નોટિસ આપી, પ્રાઇવેટ પ્રોપર્ટીઓ બનાવી, એવું આજ્ઞાની વિરુદ્ધ જે આ સંપ્રદાયનું બંધારણ છે એ બંધારણની વિરુદ્ધનું આ કાર્ય અત્યારે હાલમાં આ લોકો કરી રહ્યા છે। તમને પૂછીશ, આ બાબતે તમારું શું કહેવું છે? તમને પૂછીશ, તમારું શું કહેવું છે? આ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો અને મર્યાદાને તુરંત એકદમ ઉલ્લંઘીને બધું ચલાવે, સંપ્રદાય ચલાવે છે અને એક પણ વ્યક્તિએ અત્યાર સુધીમાં છે ને આનો વિરોધ નથી કર્યો। અમે અત્યારે વિરોધ કરવા નીકળ્યા છીએ તો આ સ્વામિનારાયણ સંપ્રદાયને આ લોકો જેમ તેમ ચૂથી રહ્યા છે અને સનાતન ધર્મની વિરુદ્ધમાં ઊભો કરી રહ્યા છે, બરાબર, અને કલંક લગાડી રહ્યા છે। એકદમ લંપટ બાવા બધા છે અને એને સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય સિવાય કોઈ કાર્ય કર્યું નથી અને નેટ ખાલી ધંધો કરવા માટે જ નીકળ્યા છે, ભગવાન ભજવા માટે કોઈ નથી નીકળ્યા। તો તમારી સામે છે, ફરી એકવાર બતાવીશ કે આ જે શ્રીમદ સત્યસંગજીવનની જે કથાનું આયોજન છે તેના બોર્ડના ઉપર લંપટ બાવો લખી નાખવામાં આવ્યો છે અને આ જે વિરોધ છે એ સીધો ખુલીને સામે આવ્યો છે અને આ વિરોધ શ્રી ઘનશ્યામ પ્રસાદજી સ્વામી જે છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એમના ઉપર ગંભીર આરોપ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે, સંદેશ ન્યૂઝ, સુરત।